હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો ગાઈસ? મજામાં? તો ગાઈસ આજ તો સવારે 5:30 વાગ્યા અને સવાર પડી જઈશ આપણે તો વહેલી અને શું વહેલો ઉઠી ગયો. ગુડ મોર્નિંગ, જય માતા. તો ગાઈસ હજુ ફાઈ ઊંઘી રહ્યા હા, મમ્મી ઊંઘી રહ્યા, પપ્પા ઉઠ્યા હા, હું ઉઠ્યો, પંખી ઉઠ્યો, મને સેતા આટલા દિન થયા કે ભાઈ અમારા 4 જણના તો જવાનું છે. સતુરી ગુડ મોર્નિંગ. ચેતા તો જો તૈયાર થઈ જાય. મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તૈયાર તો થવું પડે. વહેલા ને વહેલા અત્યારે મને તો ઉઠાઈને તૈયાર કરે ગાઈસ. ચેતા તો બધાનો માં તૈયાર થઈ ગઈ હતી. તો ચલો ગાઈસ, હવે આજે જવાનું છે અમારે કાસવા ગોપરા જે બાતા હા ચેતન મમ્મીને. તો નીકળવાનું કરીએ ને હજી પંક્તિને આવવાનું બાકી. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો ગાઈસ હા રાતે વરસાદ આવ્યો ને પપ્પા તો રાતે ખાટલાની વગા પા કરતા પપ્પા તો વાગ્યું બાઇક વાગ્યું પંખીનું સ્ટેન્ડ. તો વધારે વરસાદ પડ્યો તો ગાઈસ વરસાદ કશું પડે નહીં. 4 છોટા પડ્યા હતા પપ્પા કે તમે ખાટલા કે ગાય ગા તો બહાર ઊંઘા ને તે કે એ અંદર લાવતા હતા અને રાતે અંધારું હતું ને તો બાઇકનું સ્ટેન્ડ વાગ્યું પપ્પા. શું ગયા હા પપ્પાના પગે દવા લગાવી છે. ગાડીમાં કીટ આવી હતી ને કિયાની એને લગાવી દીધી છે વાગેલા ઉપર. દાદા વાગ્યું લે આ શું કરતો તું? ઉઠ્યો નહીં? રાતે વરસાદ આવ્યો તો તાન. ચલો ગઈશ ગાડીની કીટ કોમ આવી ગઈ અમારે. ચલો આજે તો બારીઓ તો ખોલ બારીઓ. તો ગાઈશ અહીંયા તો ખીચડી વગાડવાનું ચાલુ હા. એક સાઈડ ચા મૂકેલો હા, એક સાઈડ કોફી મૂકી છે. ફટાફટ નાસ્તો ઘરે આગળ તો કે જવાની નહીં કહેતા એટલે કે નાસ્તો કરી લઈએ ખીચડી. ગાઈસ મને ભૂખ તો લાગી જ છે. ચલો કે શેતા નાસ્તોને તૈયાર કરે તો બધી આપણે બૂટને બધું સાફ કરીને રેડી કરી દઈએ. નાસ્તામાં ખીચડી રેડી થઈ ગઈ છે. ના સાહેબ કોફી. તો ચલો કોફી ને ચા પી લઈએ આપણે. આંસોલે ચા દૂધ કર્યું ને આપણે કોફી ઓના સો થઈ ગયા. એટલે આપણે 5 વાગે તો નીકળવાનું કહેતા તમે 100 વાગ્યા ઘરે કરી આ વહેલો ગાઈસ ઉઠી ગયો. ગોળવાળી કોફી હજી સેતા હેડી છે કાહવા એક્ટિવા લઈને. ચલો ટાટા કજે છું ટાટા. મમ્મી બી એક્ટિવા બેસી જાય તમે પાછળ. કાલે ના પહોંચે ને પેલા તો અહીં ઉવા સુધી બહાર ના નીકળતા અંદર જ ગો ફરો. સાઈડમાં કરા કોઈ સ્ટેન્ડ તો પાર પડતું જ નહીં એટલે જો પડતું નહીં. અરે હા હજી ધક્કો માર પાડી માર ધક્કો. ચાલુ કરી લેજો. હા લઈ જાય. તો ગાઈસ બધા આપણે રેડી થઈ ગયા હા અને તૈયારીઓ કરીએ હવે નીકળવાની. તો ગાઈસ બ્લોગમાં બનાવજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો ભોગા પપ્પાના આજ તો કાસવા દર્શન કરાવજો તમને. એટલે આ સેલ મારો હોન નહીં આવડે ખરી એકટી હશે તો એટલે હેસકામ ના ઘૂસી જો હેસકો ખાવા પાછળ જમ જતું રહે. ઢાર હે એટલે કલાક કરે ચલાતો આવડે છે મમ્મી. હા હા જીનલ ગુડ મોર્નિંગ. આવો તો હેડ હજુ કહું ગાય જીનલ ના મારા. તો ગાઈસ ખાઈએ ઉઠી ગયા હા. હાઈ ગુડ મોર્નિંગ. ગાઈસ ખાઈને પપ્પા બે ભજન જોવા બેઠા બેઠા આજ તો વહેલા. ગાઈસ ખાઈને તો આદત છે વહેલી ઉઠવાની ને તે વહેલા ઉઠી ગયા હા અને બેસી રહ્યા પપ્પા મને છે. તો ચલો ગાઈસ હવે ગાડી રેડી થઈ ગઈ છે અને નીકળીએ અમે અહીંથી. અમે બધા નીકળી ગયા હા કાસમાં જવા માટે અને ટીટોડા પહોંચ્યા છે. તો ગાઈસ પંખે ચલાવશે ગાડી અને પાછળ તો છોકરો બેઠા હોય. એ ઊંઘી જાડા કઈ છોકરો ગાઈસ અમારા અમે ઉઠ્યા ને ત્યાં છોકરા બે ઉઠી ગયા હા. ખબર નહીં ઊંઘતા નહીં અને સ્કૂલે જવાનું હોય તો ઉઠે પાવ ગગો ના ઉઠે ગગો ઉઠી જા ભાઈ એક વકાર. ચલો ગાઈસ તો હવે સીધા કાસવા જઈને મળીએ કાં તો ક્યાંક ચા પાણી નાસ્તો કરીએ તો મળીએ. હજુ અમે બધા ફોન કર્યા છે ઘરે
શેતાર મમ્મીને હજુ નીકળ્યા નહીં એમના એક ગાડી નીકળી જઈ હજુ બે ગાડીઓ આવે એક અમે નીકળી ગયા હા ગાઈસ ટીની ને નીકળ્યા નહીં હા ટીની ને બધા નીકળી ગયા બીના ને પણ વસલાન શેતાર મમ્મીને હજુ નીકળ્યા નહીં તો 6:26 થાય ટાઈમમાં જુઓ લાગે હવે પહોંચી જઈ પણ આ બધા હજુ આવશે નહીં ગાડી પહોંચી જશે હવે અમે મેલરી માતાનું મંદિર દેખાય છે ગાઈસ જો 7 મારવાળું ઓ બિલ્ડિંગ હા આ ઉપર હઠે મેલરી માતા હવે ગાઈસ નહીં દેખાય તો ગાઈસ કેનાલે ચડ્યા હતા કડી વરસાદ અંધાર્યો જબરજસ્ત સારું જબ્બર કરી દીધો વરસાદ પડે કે પડે અરે ગાઈસ પડે સનપ્રૂફ બંધ કર નાખો પડે ગાઈસ વરસાદ કીધું ચાલુ થઈ ગયો ગાઈસ વરસાદ તો ટમ ચાલુ થઈ ગયો છે ગઠ્ઠા નાખી દીધા રૂમમાં ગઠ્ઠાને તો ખબર એવું તો ચોઈ વરસાદ પર તે મૂક્યા હોય તો ગાઈસ આ કાહવા લીધા હતા નવા તો ગાઈસ હવે કાહવા બીજા થયા નહીં છે તા મોડી એક પહોંચ જતા ગાઈસ આશિક્યાના ચિત્રો કર્યા તારા બહુ ટાઈમ થઈ ગયો હા તાના મંદિર બનતું હતું અત્યારે બની ગયું એ આપણે વહેલા જ જતા નહીં બુઆજી નાઈ ભાઈ દિયાગવતી કરતા હતા ને અમે પહોંચ્યા હતા ગાઈસ અને આજે આ વખતે એટલો જ ટાઈમ થાય વહેલા જ પહોંચવાના ચા તો પીતો જ નહીં પગા હવે તો મને યાદ આવ્યું ગોગ મહારાજ મંદિર ચાલ હે તારા હા તો કાસવા પોખી જતા ભોગા બાપાએ ગાઈસ વરસાદ મેઘરાજા વરસવાનું કોમ ચાલુ કરી દીધું છે ગાઈસ ઠંડક થઈ જાય પરત છે ને વરસાદ અરે અંશુ ગગા આ બગા જો નવું મંદિર બની ગાઈસ એમ નવું અમે આવ્યા ને આ સિગ્નલ લઈને તારા મંદિરનું કામ ચાલુ હતું એટલે બેઠક બી નથી થઈ પણ ગાઈસ હવે મંદિર કમ્પ્લીટ થઈ ગયો ઈચ્છા હતી કે મંદિર બને તારા દર્શન કરવા આવીશું ચાલો તો ગોગા બાપાએ બોલાવી દીધા આપણને પેલા હેરાન બધા તો ગાઈસ બીના ટીની ને રાત ને તો અહીંયા જ આવી ગયા અમારા ઘરમાં કેટલા વાગે નીકળ્યા હતા તમે હવે તો 4 વાગે અમે તો કેટલા 100 વાગે નીકળ્યા નહીં 100 નીકળ્યા હતા ઘરે શાંતિ આવ્યા હજુ વસલાને એમને ફોન કરી જોઈએ ગાઈસ હજુ શેતાર મમ્મીને હજુ આવ્યા નહીં એમને ફોન કરીએ અને ગાઈસ મંદિર તો જોવા ગાઈસ એક નંબર મંદિર બનાવી દીધું ગાઈસ કેટલું ઊંચું જોરદાર બનાવી દીધું ગાઈસ પંકે તો ચા પીવા હેડ્યું લાગે પંકા ચા પીવા જાઉં જય ગોગ મહારાજ હા હા તો ગાઈસ શેતાન મમ્મીને બી આવી ગયા વરસાદ પડી ગયો તો ગાઈસ બધા હવે આવી ગયા અને ગાઈસ શેતાના મમ્મીએ હે ને બધાની બાધા રાખી હતી બધાને બોલાયા હા તો આજે બધાની પૂરી થઈ જાય હજુ 2-3 જણની બાકી હતો મંગળવારે ફેરથીને આવશે એના દર્શન કરવા કાહવાથી હવે વિદાય લઈએ આ સાઈડ તો રમેશ કુમારને નીકળવાનું કરે છે બીના આવજો તા
આવજો રાજ, આવજો રુદ્ર, આવજો રાજકુમાર. હા આવજો. તો ગાઈસ આકોર અમે બી જવાની તૈયારીઓ કરીએ છે. અને ગાઈસ ટીની ને બાઇક લઈને આવ્યા, વરસાદમાં પલરી જ જનારા હા. મોબાઈલ કોથળો લઈ લેજે, મોબાઈલ ઢોકવા માટે છે ને. હા આવજો. હા તો ચલો. તો ગાઈસ અમે બી નીકળવું છે, કેમ કે અમારે બી ઘરે બહાર ઉજવણી હા, તો ખેતરમાં જમવા જવાનું હોય ને એના માટે. હું ચલો આવે આપણે નીકળીએ. આવજો વિક્રમ કુમાર. હા ચલો મળીએ પછી. હા મમ્મીને ચેલો રહ્યો ઘરે આવી ગયા. હા તો ભાઈ આ ગઠ્ઠા ચાલ લીધા ભાઈ. વરસાદ નહીં પડે ને એ ભાઈ. તો હવે જઈએ કાહવા વરસાદ પડ્યો ભાઈ, ખાસી બધો વરસાદ પડ્યો તો ગાઈસ ભેંસો એટલે ઘાસ લઈ લીધું મમ્મીને. અને ખેતરમાં તૈયારી કરી નહીં કરી? ચમ અચ્છા અમારે વાળવા તે જતા રહીએ તો પાવડા લઈ મચો ના ઓડે. અરે બહુ અંધાયેલું કેવું બધું હતું, ખાલી તું વિડીયો જોઈએ આપણો. બહુ અંધાયેલું હતું. ગાઈસ ચલો ટાઈમ ટુ ટાઈમ આવી ગયા, બહાર ઉજવણી કરવાની હતી તો રસોઈનું કામ ચાલુ હા. ભાઈ રસોઈમાં શું બનાવ્યું? બટાકા શાક ને દાળ ભાત. દાળ ને બદલાવ બનાવી દીધું ભાઈ. ગાય ગાવ ને હવે રોટલી કે પૂરીઓ? પૂરીઓ. તો આજ તો ખેતરમાંથી ખાઈશું બે. હા હું બધું તૈયાર કરે, પાણી બધું તૈયાર કરે. હું સાફ કરવાનું તો વહેલા જ જવું પણ થાય, અડધો કલાક વહેલા જઈએ તો થઈ જાય. અત્યારે હવે જઈને પછી પાછા આવીએ. એના કરતાં જમવાના ટાઈમે જઈએ. તમે બધું ભરો એટલે હું એક્ટિવા લઈને જઈએ, તો બાઈક લઈને આપણે બે જઈએ. તું હાય લેજે, તું વાળજે, હું સાફ કરે. હા તે પાવડો પદાર લઈ લે હું. ના નહીં જોવું તો આપણે ગરમી ચેટલી બફારો પછી મારશે. તાપ લાગવાની નહીં, ડબલ થઈ જાય પછી બફારાના લીધે તને ગમશે નહીં. પરવો તો વધારે પડે ને તો જ સારું. નહીં વરસાદ છોટા સારું કહે બાપ ના મારા ગમે નહીં. પેલા એકન જવાનું મંદિરે દીવા ભરી આવ્યું ચોયા ચૌન માઈની બધા બળી આવે તો મોકલાય જઈ આવ હે. અને પછી ખેતરમાં લઈ જાઓ ને તે અડધો હાવ્યાનો લઈ જાઓ, એ બધું સાફ સફાઈ થઈ જાય. હેડો. હા મમ્મીએ તો બધું ભરતી દીધું, દાળ ભાત પૂરી શાક ને લાડવા મૂકી દેજે ને રાઈ જાય. લઈ લીધા તો પેલા પાસ તાસ તો 4-5 મેલ્યા બધું ના લઈ લેવા, થોડ મેલવું પડે યાર. તો ચલો કઈ પેકિંગ કરી લીધી મમ્મીએ. ચલો આમાં હું ને છોકરો બે હતા ને ગાઈસ. તો ગાઈસ ચલો હું ને છોકરા લઈને જવું આગળ હવે, અને હવે જઈ સાફ સફાઈ કરીએ, પાવડો લઈને જઈએ. એ ચલો સાથીઓ ખેતરમાં આવીએ તા તો ગેડા દીવા કરી આવ્યો. હા તો ગાઈસ ગેડો દીવા કરી આવ્યો મંદિરે. તો ચલો સાફ સફાઈ કરવાનું કરતા હતા, પણ ખાલી વારવાની જરૂર છે, પાવડાની કોઈ જરૂર પડશે નહીં. અહીંયા ડોર પડે, ડોર એ તો એવું આવે જીવરો અહીંયા પડે પછી આખો આબો હરાઈ દે. તે ડોરને તો મારે હો, પણ બે ડોર હે લાગે. એક ડોરને તો મારે તો અમે પપ્પા બધાએ કાપ્યો, ખોદી દીધું એથી કાપીને. ચલો ગાઈસ તો હાયનો મારી દઈએ હેડો આપણે. એક લઈ જાય હા હમણાં નતા એરા કાઢતા, બહાર કાઢી હતી ખરી મને ખબર નહીં. તો ગાઈસ બધું સામાન ભરી કાઢી લઈને જાય. હા તો એ કાઢી મૂકી દો. બધું સામાન ભરાયા. આ તો આમાં લઈ જવાનું ને. હાથમાં લેવાના તે ગાડીમાં કોઈ બેહવાનું નહીં અત્યારે. તો પપ્પા એની કારી ગાડીમાં આગળ મેળ દેવું ને આજ. તો કઈ સમય પાસમાં હેડીને જઈશું. લો ભાઈ આ કોથળી અંદર નાખી દો એટલે ના થાય. હો એના અંદર એટલે અમે હેડીને જઈએ છીએ ગાઈસ. અને પંગતમાં વાસમાં ગાડી ઊભી રાખશે, ત્યાંથી બેસી જઈશું. હેડો. હા ચંપલ પહેર.
ના તું ગાડી બેસી જા બાપા જોડે ઓવા પણ ચંપલ લઈને બેસી જા તો હા લડો નેકરો બધા નેકળી જા તાન તો અમે નીકળે હે ના કચરારો હાલે વાટકા જોઈ પડો વાટકા પડો ભમલે હું તો કહું અંદરથી હરખું કરવું હારું હું થોડીક આગળ હોય તો પગ ઉપર જ આવ થોડામ તો નહીં પણ પગ ઉપર વાગ જ છું લેડો પાવરો હી અને હવે નથી સાફ કરી દીધો મીન કેડા બેને ઓબોના નીચે બેઠવા માટે ગાઈસ થોડું બેહવા માટે જગ્યા કરતા હતા પછી ઈચ્છા થઈ કે આખું સાફ કરી દઈએ તો ફરતી કોઈ આખો સાફ કરી દીધો તો ચલો ગાઈસ હવે કેરી પાડીએ લાવ દેખાડી પાડવાની અધર બધા નહીં જવાનું આખો જા નીચે આખો જા ટાલકાઓ દેખાડો હે ગાઈસ આ કેરીઓ હા પાડીએ અત્યારે તો પડતી નહીં ગાઈસ એ ટાંકી મને પાડી નહીં અરે રા મોટો દેખાવ પડી જત દે એટલે દારા પાડ દે તું તો યાર હા પેલો દેખાવ માર એટલે પાડો પેલો રે પાડો એટલે આ ભાઈ તાર તો અબાઈ ને જીવન છું હવે તાર વાર છે શું પાડવાની ચલો ગાઈસ તાપ થઈ ગયા હા પવન તો આવે એટલે તાપ લાગતો નહીં તો પંકજની વાત જોઈએ આવે તો સુધી હવે ફોન કર્યું એમને અને ગાઈસ કેરીઓ બહુ જ આવી હતી અમારે પણ હગાવાલા અને છૂટક વાબો હોય તે બધા તોડી જાય એવું જેને ખાવ્યું એનું પડી ગયા જલ્દી લેતા ગાઈસ આ ટોળામાં દીધી ને તે બે કેરીઓ પડી જઈએ બે હા આગળ જા એક પેલી સાઈડે રહી જા સીધો હેડે જા અંશુ તું ના જાય બસ હા ઓ લેતા પથ્થર કઈ પથ્થરથી પાડી બોલો ગાડી તો અહીંયા આવીને ઊભી રહી છે બે જઈએ રોટલા ડબ્બો મૂક્યો તો મેં અંદર એક લેડો અહીં પાછળ નહીં મુકાય આગળ ખોરામ લઈને બેસી જવું પડે એક જણને મમ્મી તમે આગળ ખોરામ લઈને બેસી જાઓ કતેરું શું કરવું આપણે બધા આવી જઈશું નહીં આવી જઈશું બધા બે જઈએ નહીં જા તું જતી રહે પાછળ બધું મેલ્યું સામાન ગાડીમાં જતું ના રહેવાય એખાદા કોણતા બાર મોકલી દીધો હોય સાચી વાત પાપા એ ગાડીની જો જરૂર છે પાઘડી ખાલી જ છે ને આપો કતિક દાખો પાગળ કોણ જાય એમ છો જા તું જતી રહે એને જવું નહીં ને હમણાં કે કરે તો તું જગ્યા લઈને બેસીશું તો પાવો જ કોરામ લઈ જવાનું હોય માં કોરામ થાળ્યું અને ગાઈસ આપણી એક ગાડી આવી જઈ છે પપ્પા આયા કોણ આવ્યું ખબર નહીં પપ્પા એકલા જ આયા ને એનું એને ના પડી પપ્પા આવી ગયા પપ્પા એકલા જ આયા પેલી ગાડી લઈને આવે મૂકવા છે પપ્પા અહીંયા બહુ કેરી જો અહીંયા ચીલી બધી હા ગાઈસ એ કેરીઓ બહુ વપસ નીચે હતી ને એ ગાઈસ બધા પાડી દીધી હા નીચે જે પડાવી હતી ને આ ખાલી આ શેવાળી બધી હા શેક ના કરા ભાઈ હા થાય ને ગળામાં જાય પેન મમ્મી બાને કરા લઈ લો એક સામાન પંકજ કુમાર
હાલી દીધું. હો હેડો એક એક તો કશું ખાવાનું હોય નહીં મળે ચમચી જેટલું જ મળે લે કઈ નહીં 10 મંડી હે ને ખાવાનું આલશું અમે તાન પાણીનું જગ પકડાઈ લે ડોલચું લઈ લે પાણી આવે લો બધું ચૂનો પકડી દે લાવ એ ડીશો આય હેડો હેડો હેડ તો ઉતા તો ભાગે ને જીનલ કપેલી વાત હોતે ચટઈ ઓ બે હા ઉતરવાનું જેમ ઉતરે એમ તો મમ્મી ને હવે આવી ગયો હા ખેતરમાં આ ક્યાં આવી ને હું આ ચાદર લાય છોડ દે જો માની ના ન તો ડાળ ઉતારો રહી રગા ને ઝડ સીધી વાબા માની તો અન્ન બરાબર મને જગ લઈ લે એક તો હાય સૌથી ઓછો સામાન મણીએ પકડે આ ઉતરવાની ફાંદ પાણી કોઈ ક્યાં ઉતારતા રહી હોય લે રૂપિયા ક્યાં તારો તો ઠેકોણા નહીં પાય તારી ઉધી સાયકલ ગબડી જાય ભાઈ સીધા કીધું બ્રેક નહીં આવતી ચલો અરે આ કેરી ચીલી દેખાય હતી ભાઈ પણ આ ના શેવાળી જ છે વચ્ચે વચ્ચે તો બધા પાર લીધી હે તો ગાઈ સાકર તો પથરીને ખાવાની તૈયારી કરે હા ને ગાઈ સાકો સવલી કાકીને એ આવી ગયો ઓય અહીંયા સાફ કરી દે આવતરી હો માગો જજો તાન સાફ કરવા તો આય ને તો તે તું તો આયો તો સાફ કરવા જોજો ગાઈ સાફ કરે ચડી રોટી પર આવી ગયો હવે મન મેકાવરા ઉપર શિવલી કાચી તો ઉતાર છે આપણે વખત શિવલી કાચી એક બીજી હારે ચાદર પોથે ને શિવલી બંનો ભાત તો કે શિવલી કોઈ ઓકાળ કરવાનું તો અમે તો અમારા મોર હતા સૌની તો પરંપરાથી આવે છે તે ગાડીમાં ના હોય તે હેડીને જ આવું વાલે હેડીન ના ઉપર હેડીને જાવ પર માં અમે કીધું કે ઉતરી જા તો ના ઉતરે તો હેડીન ના ઉપર મમ્મી કે ઘોડા લાવ કરવાના કે ભાઈ પોથરી દે એમાં બેસી જા સોલી પરંપરાથી હેડું પર કોમ એ બધા હેડીન ના પદે એટલે કે હેડીન જા ઉપર તો ગાઈસ ચલો દીવા આગળથી કરી દીધી છે હવે થોડું ધૂપ દઈ દઈએ એ લાગ્યો સોલી ગોળે જબર લઈને આવી એ શિકાર વિલેન મોકલે શિકાર તો લે તો તેલ આવા દે તું એ હું શાલે શાલે કાકા અરે ડાયાબિટીસ ખાવા દે ગાઈસ ધૂપ થઈ ગયો ચલો સાનું પાછા બીજું કશું નહીં ને આમાં બધા ચોલ્લા કરી દેતા લે હાડા કોરિંગ કોરી કંકુ ચાલ કસબા તું ખાવા ચલો ચોલ્લા કરી દે ભાઈ સામ પોપલી તો નાખી સાવન તો નહીં કરે એ ભાઈ લે સાવને પેલો ચોલો સાવન તો હે આવું કંકુડી તું ના લાય તાર કંકુ તો મુના લાઈ આ સૌલી લાવી હવે કોમ થઈ ગયો આપણે તો ઘરમાં એટલે પૂજરે હશે હા લે લે સૌની પરંપરાથી હેડવા વર્ગી આવવાના બધું તમે આ બીજું કશું ના લે આપણા ઘરના આદત છો ગમે તે હોય કોઈ બી માતાજીનું હોય ને તો એનું કશું ના કરો આ તમારી સગો પેલી નહીં ખાવી વાંધવાન રસોડું આમ ને તેમ ને એટલે સાચી. માતાજીને આરતી થાય તો બે હાથ બધા અડધું 5 મિનિટ તો બે હોય પણ એકલા હાથે ચેલું પોકી વાળા આ તો આઈને સાફ સફાઈ કરવા માંડે તો ગાઈસ ખેતરમાં જોવા આવીએ તો બીજા બી આયા હા એ બી એમની તૈયારીઓ કરે હા હોના ખેતરમાં બેઠ્યા ગાઈસ અમારે તો દાદા એમને અમારે ઓલે ઓબો મૂક્યો સારું સોયલા માટે પેલા તો હે ને બધો એક જ ટોરું ઓરીને જ ખાતો તો બેહીને અત્યારે હવે ના ખેતરમાં અલગ તો અલગ વાડિયામાં આવતો એક જ જગ્યા નહીં બાપા વાડિયા. બધો આખું કુટુંબ એક જ જગ્યાએ બે નહીં તો વાડ્યું હે ને આપણું. હમ આખું આવા વાડ્યું. ફઈ એમને તો ખબર છે ફઈને તઈ રહેલા એટલે મારા પાપા એમને તો લઈ લે ડીશલે હું ભાત ને એવું કાઢું હેડજે બધાને યાર મને બેસાડે કોણી અમે કાગળમાં ઉકા બધાને કરી દીધા લાય સાસમાં કાઢા ઓરી હારી પલારે વગર મી કરી જમવાનું નીકળી ગયું હા જમવા બેહી ગયા આ તે પપ્પા પંકેશ મની ફઈ જીનાલ ના શેતાન શાકમાં શાક આવું દાળ ભાત ખાય શું બેટું લડ્ડુ હા લડ્ડુ આલુ અને લડ્ડુ આલો થોડું કશ આમ જ લાઈ મૂકી દઉં ને એનો આપણે તો બહારથી લગનમાં મંગાવ્યું આ લગનમાં બનાવવાળા તો માણસો જ હોય બધાય માણસો જ બનાવે ભાઈ એ
ગોળના લીધે નહીં ખાતા તમે ક્યાં ગોળ છો? એ ચાકર ને આવું પછી આવું બહારનું બનાવી એટલે નહીં ખાતા એ. જમવા બેઠા હતા ઉપર કેરી પડી ગઈ મારા શાક મજા હવે રસને બધું બગાડ્યું. રસ ને બસ અંશુભાઈ તો ખાઈ રહ્યા સવલીને કઈ બેઠા આ સાઈડ હું બીજી હાચો જો હા 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 કેરીઓ પદ હું કરું પડી બાબા નીચે બેઠા કશું વાંધો નહીં હે તાર મળી ગયું સારું હે હવે જમી બમીને બેઠા છે હવે બધા આરામ કરે છે મેં ચીલા ઘરે જાણ હોજી જાણ બેરી બેરી પાડીએ ને આપણે હવે 5 વાગે અગર ઘરે નહીં જાણું ગાઈસ હવે બધા ખાઈ પીને અહીંયા ઊંઘવાનું છે બંઠ્યો આવ્યો છે રહી રહી ચાલો કરે લે તો કરે નહીં તો ગાઈસ ગેડો ચડી જશે ઉપર હવે કેરીઓ પાડવા એરું બાજુ ઉતારો પડે પછી ના છોટી જાય તો જો નહીં ચાહે હો ના ના ચડાય રટુ દારૂ પાગા નહીં આરે હો ભલે બધા મરજલ પડે પેલી એકદમ કોણ પડી તો આરે દારૂ ભાગી જીતો અહીંથી ખબર હા નીકો પડે તો હું ધોઈ નાખું એ બાટલા ગરમ જ થશે. હે સાસરી જાય તારી બધી છત્રી જાય આટલી શું કરવું? લાડવા હા. હવે નહીં હવે ટેન્શન નહીં હા ઉપરે ગાડો ભાઈ થેલી હાલ દે અહીં નેચર એટલે રાધેવલી મોટી થાય છે જો થેલી તો આ સવલી નામ ચાવડી રે ડાળે જાય એટલે ઈ હારું પકડતો ખાવા એવું. યસ સ્વામી આવે થતરા હવે નહીં જવાય રામ 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 તો ગાઈસ હમણાં તો ખેતરમાં એક કોમ ચાર ચેરો મૂકતું નહીં વાહન ધોવા હેડ્યા ધોઈ વહીને આવો હો ના ભાઈ અમે બધું મેલી નાખ્યું હવે તો બધી કેરી બેરી પાડીએ ચાયમાં જોઈ નહીં મૂચો બાળું તો બાઈક લઈને આવ્યો લે આલું હા ભાઈ અલી મને ચાવી લઈ દે પેલી જેની દેવી હતી તારે આઈકન નથી દે રહ્યો તાના હતી રહી વોસ પોસી કેની જતી જેની હતી રહી નથી આવરી મોટી બે ખણો એટલી ને ઉડારો હતી હતી ને એની નહીં જોઈ તો ખાલી મેં તો કોઈ રણ જ નહીં જોઈ બેલા નીકળે છે બે જોઈલી એક જ જોઈલી મેં આપણો તો બે અબા જોયા એક આપણો અહીંયા તો ડેલીમાં નતો એવી જ મોટો દઈ તો આબો કુવા ઉપર મોટો દઈ તો આબો આપણા કુવા ઉપર એ ઓના જોડી દો પોતો મોટો છે ને તાઈ નહીં હા કુવો છે પેલ કૂવો જ નહીં પેલો ભાઈ તું કે ચાલ તું આ રીત લે દારૂ તો ગાઈસ આ તો વાહન ધોવા આયા હૈ હવે ટેન્કરે બહાર ઉજવણી બહાર ખાવાનું બહાર વાહન ધોવાના નહીં બધું બહાર સાચી વાત રોટલાનું બહાર જ હોય અલી આપણે પાણી દે પણ ટાઈમ નહીં હોતો ને એટલું બધું હા નક્કી તેવું કરે તો આપણે જવાનું ના છું હોવા આ સાલ તો એવું નક્કી કર્યું કે બહાર જઈને ખાઈશું પણ કાહવા છે ને આપણે હા પક્કી ઢીલી એમાં હમણાં તો છોકરો આ બાજુ આવો ને પેલી થેલી બેટી ત્યાં કર ના ઉપર હું થેલી નાવ સાવન તું એક વાર લાવી દે દારૂ હાર તો કઈ એટલી બધી કેરીઓ પાડી દીધી આજ તો ઢગલો કરી દીધો હવે કટ્ટુ ભર લઈએ ઘેર અંબોડીઓ બનાવવા માટે મસ્ત બધા ખાઈ પીને મસ્ત બેઠો અત્યારે તો બસ હવે બધી વેણલા કેરીઓ ફટાફટ કોથરીમ ભરો કોથરીમ બસ બસ બહુ થઈ ગયા તો ઢગલો કેરીઓ હે હા કઈ હાર યાર એ રે લાવી દો દબા દવા અંશુ માથામાં વાગશે બે બંધ થઈ જાય હમણાં આ બાજુ આતર ના ક બસ 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 તૂટી ગયું મારું એસ કટ્ટું ભરાઈ ગયું કેરીઓનું ઓ બાપરે માથા પર ડારો નેચો હાથે તમારો લે તો તમારે વેનમાં ચડવું પડે હા ગેવરા લાવો પેલા ભાઈ ઉપર ચડ્યા હતા ને એમને હા આખી કોથળી ભરીને ખંચી નાખી કેરી તો ભાઈ ખંચેરી હા ભાઈ તારો વિડીયો ઉતરે જ છે ભાઈ ગાય ગાડો ચડી જશે ઉપર હા એ પકવવાની આપણે વેનેલી પકવવાની હા હા વેનવી જ પડે હવે ગાય થોડી વેનની ઉપર ચડી તો
તો આ ભૂઈ પડેલી તો પકવા હે નહીં. આ તો હાલ નહીં પાકવા. 1:30 વાગે છે ને આપણે ઘરે આવી ગયા ઉજવણી કરીને બધાય અમે ક્યાંય કામ કર્યું અને હજુ ઘરે આવી બાકી. કામ તો ગાઈસ બીજાનું મસ્ત. મમ્મીને બી હવે ઊંઘ્યા આરામ કરે ને પપ્પાને ગાઈસ હાંજે આવવાનું હતું પણ વળી એક જણ હેવ્યું એટલે બધા ધીરે 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 ટપો ટપ કરે. તું લઈને એક્ટિવા લઈ આવ્યો નહીં યાડે એક્ટિવા લઈને પંકેશ આવ્યો પછી અમે આવ્યા ને પપ્પા હેડે હતા બધા અલગ અલગ હતા ના ભાઈ. ચલો ગાઈસ તો હવે થોડું ઊંઘી લઈએ બહુ વહેલા ઉઠ્યા હતા તો ચલો આરામ બારામ કરીશ ગાઈસ શાંતિ મળીએ હવે ડાયરેક્ટ થોડી ઊંઘ આવી તો ગાઈસ હવે ઉઠ્યા છીએ છેતરી કેટલા વાગ્યા 6 વાગે છ તમે ક્યાં ઉઠ્યા હતા હું તો 6 વાગે ઉઠી. 6:12 થાય ગાઈસ હું 6:12 ઉઠ્યો શેતાને 6 વાગે ઉઠ્યો. મને તો હું તો ઉઠીને મને લાગ્યો વરસાદ પડ્યો પછી ખબર કે પાણી સોટી અમને બ્લોક ઉપર ગાઈસ તો ગાઈસ જીનલને એ ઉઠી ગયો હા ભાઈ જીનલને તો એવું થતું હોય કે અમારે તો આરામ જ નહીં રવિવાર બરિવાર કશું આવતું જ નહીં નહીં જી આમ આખા દામ કેટલા કલાક કામ કરતા હોય 2 કલાક 3 કલાક કરતા હોય નહીં જો જીનલ કે હા એટલો જ છે બે હા 2-3 કલાક જ કામ કરીએ હવે આજે એવું કીધું જીનલ એટલે હે ને 24 કલાક વાળા હે ને 2-3 કલાક એટલે 21 કલાક શું કરે જ ખબર નહીં પડતી. શાંતિ રાખો એવું નહીં. અમારે 8 વાગ્યાથી ચાલુ હોય ને તો 2 વાગે નવરા પડીએ છીએ ગમે તે કોમ હોય પણ 2 વાગ્યામાં તમે આ ના બ્રેકો ચીલી લે વચ્ચે કશું બ્રેક અહીંયાની બ્રેક એ ચા પીવો ને બધી બ્રેક જ કહેવાય બેહીને વાતો કરો ને બધી બ્રેકો કહેવાય. ના કહેવાય ભાઈ બેહી વાતે નહીં કરતા જો ટાઈમ મળતો નહીં જીનલ મળે જીનલ સાચું કે છે જીનલ કીધું ને સાચું મને લાગે હો ગાઈસ કલાક ગલે ને કે આ કીધું લે જો મમ્મી બોલી ભાઈ મમ્મી તો 1 કલાક જ કરતી है नहीं 24 કલાક में 1 કલાક काम करવાનું 23 કલાક આરામ ઉપર કરું તમે તો લઈ જાડો એકદમ ગઈ છે ને મમ્મી એવી હે ને કે રવિવાર જ કોમ હોતી મૂકશે કે બધા ઘરે હોય ને હા હા ચલો ગાઈસ તો હમણાં જો કોફી વોફી બનાવો એ કોફી બનાવો એક કપ પછી આપણે મૂડ ફ્રેશ થાય પછી ગઠ્ઠા ના ખાવ પછી ગઠ્ઠા હું બધા નાખી દઉં 1 કપ કોફી પી કે બધા ગઠ્ઠા નાખી દઉં ગાઈસ એક ટ્રેન ના ખાવ બીજો શાંતિ ગાઈસ ગઠ્ઠા લઈ જવાના હા બધા ઉપર એ ભાઈ ગાઈસ વાને મૂકીને આવ્યો તો 1 મિનિટે થઈ હું ઉઠીને આવ્યો મોઢું મોઢું ધોઈને પાછો ઉઠી જાય છીએ ને છીએ ઠાકોર તો મમ્મી હવે ભેંસો ધોઈ દીધી હા અને હવે ગઠ્ઠા નાખવાની તૈયારી ચાલે હા મય 100 ગઠ્ઠા હે નહીં કૌસા 72 ગઠ્ઠા ગાઈસ ચલો તો 7 વાગે નખાઈ દઈએ હેડો ગઠ્ઠા કેવું ભાવે આ મય 80 રૂપિયા ઓહ ગાઈસ એક ગઠ્ઠાના 80 રૂપિયા મમ્મી સ્પેશિયલ મંગાવ્યા બે હોલે ઓર્ડર આપીને તો ગાઈસ જીનાલ સાવન ના હ સાવન અહીંથી મને આપે હ અને અહીંથી ગાઈસ હું ઢગલો કરું અને મમ્મી અંદરથી આવીને લઈ જા ડાયરેક્ટ રૂમમાં ગોઠવીએ ગાઈસ વરસાદ ગમે ત્યારે પડે એટલે ડાયરેક્ટ રૂમમાં જ મૂકી દઈએ પતી જાય હવે 4-5 ગઠ્ઠા હવે સતા શું બનાવો ભાત વઘારવાનું ચાલો બનાવી દો ગાઈસ આજ તો બપોરનું જમવાનું પડ્યું પૂરી પૂરી પડી ગાય આવી હા 1-2 લાઈન પેલી ગાય ના ખવડો હા તો એક તો લે લે અંશુ આપણે 2 ખવડાય નહીં અંશુ ના આપી દે અંશુ પૂરી લેતા ગાયને ખવડાય આપણે ખવડાવી દે હે કાઢ ના કે રોટલા ખાય એટલે મૂકી દે કનો વાંધો નહીં હે તમે રોટલા નાખે એટલે હા ખાઈ જાય અંશુ આ તો હે ને જ્યાં જ્યાં કરી દે કરવાનું હોય તો હા ભાઈ છે આખો તો જમવાનું નીકળી ગયું છે એક મરચું વાટ્યું હા ખીચડી વઘારી હા ભાત વઘારે હા અને ઠંડુ બટાકાનું શાક ને પૂરી ને બધું હા થોડી રોટલીઓ બનાવી દીધી ગાઈસ ચલો ગાઈસ તો આપણે બી જમવા બેસી જઈએ આ તો છાશ આપજે મને દહીં ખાવું દહીં સર આ લાયો ના રે તારે ખાવું
અચ્છા તો ગઈ આ તો મમ્મીને તો ને ઘરનું દહીં નહીં ખાતો, આ ઘરનું નહીં ખાતો, ગલ્લાનું ખાય. આપો તો હ એટલે આ ઊભી થઈ હું મમ્મીઓ લે તો મમ્મી તો આજો ખાય. ચલો ગાઈસ તો જમી લઈએ, બહુ જોરદાર ભૂખ લાગી હા, 9 વાગી ગયા એટલે ખાઈએ બેસી ગયા, પપ્પા બી અંદર બેસી ગયા પંક્તિનું બધા. તો ગાઈસ જમી બમીને બેઠા હતા અમે તો વાતો કરીએ હે. કોણતા ભાઈ નહીં જાય કદાચ જા ને દનિયલ મને આ જાય અને ગાઈસ આખો તો વાસણ ધોવાનું ચાલુ મની ને જીનર હું ચાલ જે તો અસાન લગન કા તાનનો જે હું હજુ નહીં ગયો એમને તો નદીના જોડે નહીં કોઈ અસાઈમને તો હા એવું મને તો યાદ નહીં હતા રસ્તો બહુ ટાઈમ થઈ ગયો. આમાં હેઠની ફૈજી હે ને અગો ફૈજી હા યાર જે ફોન થાય ને હું છોડી. તો ચલો ગાઈસ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ. તો ટાટા બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ, જય માતાજી, જય ચેહરમાં. મળીએ કાલ નવા બ્લોગમાં.